ખાસ કરીને મારે ત્યાં 40 સાલનો સબ્જેક્ટ છે। ગુજરાત સરકારમાં આપણે જે મીટર આવતા એ તો મિકેનિકલ મીટર હતા, એ પછી છેલ્લા 10 વર્ષમાં આપણે ઇલેક્ટ્રોનિક મીટર રાખ્યા છે। ઇલેક્ટ્રોનિક મીટર જે અત્યારે બધાની ઘરે લાગેલા છે, નાના નાના મોબાઈલ ચાર્જ થાય એનું પણ રેકોર્ડિંગ કરે છે। તો સરકાર આ સ્માર્ટ મીટર બદલાવાની કઈ જરૂર લાગતી નથી, પણ એક કહેવત છે કે ઉપર દિલ્હી લેવલેથી કોઈ એમના પાર્ટીના કે સંઘના માણસોને ખુશ કરવા મીટર એક જ જગ્યાથી ઓર્ડર કરે છે અને લગાડવાનો પણ કોન્ટ્રાક્ટ કોઈ મલ્ટીનેશનલ કંપનીને આપી અને અહીંયા આપણી પાસે શોષણ છે। ખરેખર આ કરવાની જરૂર નથી, કારણ કે દિલ્હી સરકાર 200 યુનિટ, પંજાબ સરકાર 300 યુનિટ અને ખુદ આપણી સત્તાધારી પાર્ટી હિમાચલમાં એમાં 150 યુનિટ એને ફ્રી આપવાની જાહેરાત કરી હતી। તો આ મીટરનો ખર્ચ કરવાના બદલે મધ્યમ વર્ગને કેમ ફાયદો થાય, મધ્યમ વર્ગને 100-200 યુનિટનો કેમ ફાયદો થાય એવું કરવું જોઈએ। એના બદલે આ મીટરના ગતકડા કરી અત્યારે આપ માનો છો લગભગ ગુજરાતમાં 10 લાખ જેટલા મીટર સ્ક્રેપ થઈ જાય। આ કોના બાપની દિવાળી? નવા મીટર આવશે, જૂના સ્માર્ટ મીટર જ છે એ બંધ થાય, ફક્ત ને ફક્ત એડવાન્સ બિલ લેવા માટે આ સ્માર્ટ મીટર લાવ્યા છે। અને સ્માર્ટ મીટરના બદલે જો સરકાર ધારે તો એક બિલ એડવાન્સ લઈ શકે, પણ આ મીટર બદલાવાની જરૂર નથી। આને બદલાવા હોય તો બાજુમાં ચેક મીટર મૂકી પ્રજાને પૂરો સંતોષ થાય। અમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ પ્રજા ઉપર, ગુજરાત ઉપર, ભારત ઉપર આવા મીટર મૂકીને આવો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી। અત્યારે જે મીટર છે એ આપણા વર્લ્ડ ક્લાસ અને સારામાં સારા ડિજિટલ મીટર છે।